ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ને? આજ શુક્રવાર છે, શુક્રવારની મેં બધાએ પાછી રજા રાખી દીધી. કેમકે તેલવી જવું છે મને બધાને થોડુંક ઇન્ડિયાની માર્કેટ છે ત્યાં, અને સામાન લેવાનો છે થોડો ઘણો. અને જો અહીંયા આપણી કોફી બને ને અહીંયા મેહુલી તૈયાર થઈને બેસી ગયો, મોઢું બોઢું ધોઈ અને બારોબાઈનો જો વ્યૂ તમને બતાવું. ગુડ મોર્નિંગ વ્યૂ છે. પહાડી એરિયામાં જો આવો વ્યૂ જોવા મળે. આવો વ્યૂ છે બહુ મસ્તનો. અને 2 જણા પૂગી ગયા છે આપણે, અમારા ભેગા જે આવવાના છે એની રજા રાખી દીધી. એ 2 જણા પૂગી ગયા છે. અહીંયા છે આ 2 છે, यूपी ના છે આ 2. किधर जाना है? तेलवी? तेलवी जाना है। क्या करने? सामान लेने के लिए? चलो सही है, इस बहाने घूम भी लेंगे. જો 2 જણા તેલવી જવા હાટું આવી ગયા. હજી 2 જણા છે એ રસ્તામાં છે, એ આવી જાય તો અમે તૈયાર થઈ જાય. તૈયાર થઈને અમારે બધાને તેલવી હાટું નીકળવાનું છે. તો હવે તેલવી જઈએ તો કોફી વોફી પી લઈએ, એટલે તૈયાર થઈ જઈએ. મોટું મોટું ધોઈ લીધું, નાહી ધોઈ તૈયાર થઈ કોફી વોફી પી નીકળીએ. અને પછી આપણે બસ સ્ટેન્ડ મળ્યા. બસ સ્ટેન્ડ પૂગી ગયા છે અહીંયા બધાય કારમેલના. અહીંથી અમારે બસ પકડવાની છે. આ બધી ગેંગરી, આ બધા તેલવી જવાવાળા છે. વિકાસ આવી ગયો, પ્રેમે આવી ગયો, ધનંજય બધા પૂગી ગયા. આ વિકાસ, આ પ્રેમ, 5-6 જણા છે. આજ રજા રાખીને તેલવી જઈએ ખરીદી કરવા હાટું ઇન્ડિયન માર્કેટે. અને જો બસ સ્ટેન્ડ છે ને અહીંયા જો આ બધો ટાઈમ બતાવે. અહીંયા કઈ બસ કેટલા વાગે આવે એ બધો ટાઈમ ને બધું બતાવે. જો 484 વાળી છે, 15 મિનિટમાં બસ આવી છે તેલવી હાટું. અને આ બસ સ્ટેન્ડ છે કારમેલનું. બસ સ્ટોપ છે થોડુંક આગળ, પણ અમે ત્યાં નથી ગયા. 1/2 કિલોમીટર થાય. અહીંથી બસ મળી જાય તો ક્યાંય જવું નથી એ વાટું અમે અહીંથી જ બસ પકડીએ. સવારના અટાણે 6:30 થાય. હજી 15 મિનિટ પછી બસ આવે, 15 મિનિટ બતાવે. અને આ ભગત જવું અને બસ કાર્ડનું સોફ્ટવેર નથી હાલતું હતી, જો એમાં ખોકા મારે. ક્યાં હુઆ? નહીં ચલ રહા? તેલવી જાના હે? બોલ. અચ્છા, બસ સ્ટેન્ડ ઉભા છે અમે એટલા બધા અટાણે તેલવી જવા હાટું. બસની રાહ જોઈને હમણાં બસ આવે એટલે બસમાં બેસી અને જવાનું છે. અને જા गांडू है. किधर जाना है? तेलवी? ना, हाइफा. हाइफा जाना है? तो इधर तो सब लोग तेलवी के लिए बैठे हैं. ओके, आई एम गोइंग होम. चल ठीक है, घर चला जा. બસ અટાણે રાહ જોઈએ બસની. 15 મિનિટ બતાવે, 15 મિનિટમાં બસ આવી જાય. 484ની બસ આવે એટલે બસમાં બેસીને જાઓ. ઠંડી આજે મારા બાઇકમાં ઠંડી ઓછી છે, વાંધો નથી. 2-3 કોટ પહેરવા પડે, ઠંડી ઓછી છે. આ ભગત એમનો કોટ વિનાનો રખડે છે, એને ટાઈટ લાગતી નથી કે મને ગરમી થાય છે. हाँ, तुझे गर्मी लग रही है, ठंडी नहीं लगता? क्या बंदा, सब लोगों ने कोट डाला है, इसने अकेले ने ऐसे ही है. આ યુપીનો છે, આ યુપીનો છે, આ યુપીનો છે, અને આ યુપીનો છે, અને આ હિમાચલ પ્રદેશનો છે. અને આ આપણો મેહુલ. ક્યાં જાઉં? તેલવી. શું કરવા? સામાન લેવા. હા, મેહુલને કામ એ મહિનો દી છે. મહિનો દી પછી ટ્રાન્સફર થવાનું છે, એટલે વળી પાછો હું એકલો થઈ જાય. બસમાં બેસી ગયા બધા. અને હવે એવું થયું કે તેલવીની બસ છે ને મુકાઈ ગઈ. હવે હાઈફા થઈને જાય. હાઈફાની બસ પકડીશ 262ની. ત્યાંથી પછી અમારે 909 નંબરની બસ પકડવાની રહે તેલવી હાટું. બસ પકડી લીધીશ, બસમાં બેસી ગયા. અને એક એવું થઈ ગયું કે તેલવીની બસ હતી મિસ થઈ ગઈ. અને હાઈફા થઈને જાય. હાઈફાવાળી 262ની બસ પકડી લીધી. હાઈફાવાળો રૂટ છે આ. હાઈફા ગાયસ ત્યાંથી બસ બદલાવી છે. પહાડી એરિયા છે, બધે ડુંગરો જ દેખાય છે. આખું ઇઝરાયલ ડુંગરોમાં જ છે. આ બધે જો હમણાં વરસાદ થયો નથી, બધે જ્યાં લીલવણી થઈ ગઈ. લીલું નકર તો હાવ ભીડું ઉઠતી હતી, સમ થઈ ગયું. ખાવાનું બધું ઉગી ગયું. વરસાદ હમણાં 2-3 દિવસથી આરામ છે, ટાઈડી ઓછી પડે છે. વરસાદ ટાઈટ ને બધું ભેગું જ હતું કાયમ.
15 મિનિટનો રસ્તો છે બસ સ્ટોપનો. ત્યાંથી પછી આપણે બેગ ચેકિંગ કરાવી બસ સ્ટેન્ડની અંદર એન્ટ્રી કરવાની છે. અને ત્યાંથી પછી 909 નંબરની બસ પકડવાની છે તેલવી હાટું. સવારે ડાયરેક્ટ તેલવીની બસ હતી તો મુકાઈ ગઈ હતી. પછી હાઈફાવાળી બસ પકડીશ. હાઈફા કાર્મેલ ટુ હાઈફાથી પછી તેલવી એ રીતના જવાનું થાય છે હવે. આજી લાલ પટ્ટો દેખાય ને એમાં ખાલી સિટી બસ જ હાલે. આપણે જેમ રાજકોટમાં કેમ સિટી બસ હાલે છે એ જ રીતના બીજી એક એવી બસ કે કઈ બીજી બસ અંદર એન્ટ્રી કરી ન કે નહીં એન્ટ્રી કરે તો એને ફાઇન લાગે. એમાં ખાલી સિટી બસ જ આવે જાય. હાઈફા બસ સ્ટેન્ડથી નીકળી ગયા તેલવી હાટું. બસમાં બેઠા જ તેલવી હાટું નીકળી ગયા. આ જો રોપવે ચાલુ છે. ડુંગરથી હેઠે ઉતરવા ઉપર ચડવા હાટું રોપવે આવે. ડુંગર ઉપર છે અહીંથી હેઠે જાય આ ડુંગરની હેઠે રોપવે. ટોલગેટ આમ જાય છે ડુંગર ચડે છે. ટનલની અંદર એન્ટ્રી કરીશ. ટનલમાં છે બહુ લાંબી ટનલ છે આ મોટી છે. હાઈફા બસ સ્ટેન્ડ ઉભા બેઠા. 17 નંબરનું પ્લેટફોર્મ છે. જ્યાં તેલવીની બસ આવી ગઈ 909 નંબરની. આપણે આ બસમાં જવાનું છે. બધા બેઠા બસમાં ચડીએ પછી મહિલા તેલવીની અંદર એન્ટ્રી થઈ ગઈશ તો બધા તેલવી પહોંચી ગયા. તક્કાના બસ સ્ટેન્ડે જવાનું છે. અહીંથી ત્યાંથી બરાબર નીકળી ઘડી કેટલામાં રખડીશું. קניון עזריאלי, דרך מנחם בגין. ועכשיו מיד הזה שיפוצניק? שיפוצניק? עזב את שם את העבודה? מצא את הבית. מה הוא? તેલવીનું બસ સ્ટોપ છે. ત્રણ માળનું છે. એ એક બેન થાય બસ સ્ટોપ છે આખું. ઉપરથી બધી બસો આવે ને નીચેથી જાય. તેલવી છે બધું. ובתאי המתרס. תודה שנסעתם באגד. પછી આ રીતના ઉભર લાઈનમાં તેલવીમાં તખાનામાં છે અટાણે. અને તખાના બસ સ્ટેન્ડમાં જાઓ બધી માર્કેટને છે. ઠામ ટીકરને બધું સસ્તું મળી જાય અહીંયા. બેવું જેમાં હોય બસ આ રીતના આપણે ગુજરીને ખેડા લાગ્યા હોય રીતના 20 રૂપિયાની ચાદરું મળે રજાયું. પછી 20 રૂપિયાના ઠામ મળે અહીંયા. ગમે એ વસ્તુ 20 રૂપિયાની. השיער דליל, הפאה שלך לא נראה טבעי, הפתרון טופ-לייס, רשת ייחודית עם דרות કાર્મેલમાં લઈએ તો આ બધી 150, 200 રૂપિયાનું છે. અહીંયા જો ઓશિકાના રજાઈ 40 રૂપિયાની છે. ₹10 ટી શર્ટ છે. 6 રૂપિયા 15 રૂપિયા. એ બધું સસ્તું મળે. આવું છે. 6 માળની છે આ બિલ્ડિંગ. બસ સ્ટેન્ડ છે આખું આ 6 માળનું.
બધી જ આ રીતે 10 રૂપિયાનું 20 રૂપિયાનું મળે. હા બસ સ્ટેન્ડની અંદર જા બૂટ ને બધી વેચાય, લુગડા ને જર્સી ને એવું બધું છે. બેગ ને છે. તેલવી માટાણા પૂગી ગયા ને બસ સ્ટેન્ડની બહાર હવે નીકળ્યા. તો આવું છે અહીંયા બધે સારું છે. ટૂંકમાં આપણે એમ લાગે કે આપણા જ એરિયામાં રાખી દઈશ ને પોરબંદરમાં ગુજરાતમાં એ જ રીતના આખું બધું છે. એવું ને રખડીએ અમારે રજા ભગત ચશ્મા લેવાનું કરે છે જોઈશ. ટોકિયું છે. ઇન્ડિયન માર્કેટમાં આવી ગયા. ત્યાં ચણાનો લોટ છે, પછી આ બાજરાનો લોટ મળી ગયો. બધી આપણી ઇન્ડિયાની આઈટમ જ મળે. ખુલ્લું પેકિંગ જ છે જો. આવું ને અહીં ડાયરું છે, અડદ છે, મગની દાળ ને બધી ડાયરું અહીંયા મળી ગઈ. ચણાની, સોયાબીન, તુવેર દાળ, લાલ ચણા મળે છે. આ ઘઉંના બાસકા છે. ચટણી મસાલો છે બધો. ઇન્ડિયન માર્કેટ છે. એટલામાં રખડીએ હું મેં બે જણા દિલ્હીમાં ખરીદી કરવા યાર. ઓમ ઇન્ડિયન સ્ટોર છે. એ દુકાન છે, કાંઈ છે આપણો ઇન્ડિયાનો માર્ક ભલે. અમે તો આ બધું લઈ લીધું છે. જોઈએ સંદીપને સંગાને ફોન કર્યો, હમણાં આવે એટલે પછી જઈએ. સંગાને સંદીપને ફોન કર્યો છે. હમણાં 1 વાગે આવી છે, 1-2 વાગ્યાના અમે અહીંયા રાહ જોઈએ છે. હવે મોઢું દેખાડીને મોઢું બતાય જાય. ઓલાને દેખાડી એ ઓલો નથી, આ યુટ્યુબમાં જાય તું બકા. એવું હે? હા અમારે જો પિયુષભાઈ જો ચાલુ કરી દીધું. ભૂખ લાગી હતી અને વિપુલ જા રહ્યો તમાકુ બનાવે. ક્યાંની છે હજી? હવે આ મહિના જૂનું રાશન લઈ લીધું અમે. વિપુલ ને હા કઈ આવે હવે ટંગો અમારે. આની પણ તારી આખી શક્કર સુરત બધી ફરી ગયું. પણ એ તો ખરી પગથી માથા ઓછી. જીતેશભાઈ રૂમે પૂગી ગયા. જાય રોટલી બનાવે અમારે સંગોરિયો. સંગા કેમ છે? મજા છે ને? યુટ્યુબ નો વિડીયો બને બકા. એ બધી આવે અટાણે. અહીંયા બધી કહેવાય. આ બધા જ આપણા જ માટી છે. અશોક મામા દોસ્તાર છે, બધા આપણા જ માટી છે. ઘરે ઘરના બેઠા મોબાઈલમાં. જો અટાણો સંદીપ ભેગો થઈ ગયો. સંદીપને હું જો ભેગા થયા. આ સંદીપ મજા આવે પણ આને. હો હેલો, કેમ છે? હાઉ આર યુ? મજા હે ને? મજા પહેલે હું રખડીએ. આની અકુલ મિસ્ટેકલ છે. તેલેવી વ્યાપો નકુન આની મગિયા છે ખબર. રંજીત કામલી એ અક્ષય ભાઈઓ મગિયા આની બે. આની જે બે એકાદ જે મતભેદ અકુલક મિસ્ટેકલ તેલેવી નકુન. ટૂંકમાં શું છે કે હું અટાણા આવ્યો ને મને જે સંદીપ અટાણા છે ને તેલવી ફેરવેશ એ કહે છે કે કામલીને અટાણે તેલવી રખડાવું છું. સાચી વાત ને ભાઈ? કેન એટલે હા. આની અકુલ આદ્યા આની અકુલ તેલેવી આપો, તેલેવી જાપો, તેલેવી જે માં જે ગુજરાતીમાં હેરકાઈ વાત કરી તને મને સમજાય, બીજા કોઈ નહીં સમજાય. આની મિસ્ટેકલ નખુન વિડીયો કોક જોઈ કે કોણ આવી ગયો છે. અરબે ગદલ બિલિયન મોટી બિલ્ડિંગો છે કે જો તેલવીમાં રખડીએ. અમે 3 જણા છે અટાણે.
સંગોન તો રૂમે છે, મારે સામાન લેવા જવાનો હતો, સામાન લેવાનું કેન્સલ કર્યો. આવતા શુક્રવારે છે ને ભાઈ સામાન ઓલો સંગાન રૂમે પુગાડી દે ને તેલેવીનો મેન હાઈવે છે. જો ઉપર એ સાધન હાઈવે જાય, નીચે હાઈવે છે. જો આ લોકેશન બધું તેલેવીનું. સંદીપ ભગત જો ફોટા પાડે છે ટાણે. આ રેલવે સ્ટેશન છે. અહીંયા ગમે અહીંયા ટ્રેન હાલે બધી હાઈવે રોડ છે ને ટચ કરીને જ હાલે. તો સેટી આવડી જાય એમ નહીં કે આ લોકો એટલે બધે છે સેટે આમ સેટી થઈ જાય અહીંયા રોડને ટચ થઈને જ હાલે. ગમે મેટ્રો કે ગમે હાલે ને. અને આ વૈશમાં જો આ નદીનું નાલું છે. આ બે બાજુ હાઈવે જાય ને આ બાજુ સિટી છે. આ બસ સ્ટેન્ડ છે. કારણ કે એટલામાં રખડીએ હું સંદીપ ને ભાઈ છે બીજો ગુજરાતી કે નહીં તેલેવી રખડીએ ને ઇઝરાયલમાં કે નહીં This beautiful Haifa, Tel Aviv. આઈફાની તેલેવી બ્યુટીફુલ તેલેવી. This is beautiful place. હા Beautiful place. This is Tel Aviv. મારું તો હિબ્રુ નીકળી છે ઇંગ્લિશ. અટાણામાં તેની જણા ત્યાં તેલેવીમાં કેવો એરિયો એ તો નથી ખબર અટાણે. એટલે આમ રખડીએ કે નહીં સંદીપ? તેલેવી આપોમાં છે અટાણે જવું છે બધું. સંદીપ ભગત છે, બીજો ભાઈ છે, તેની ગુજરાતી રખડીએ છે એટલામાં આટા મારીએ. હમણાં 5 વાગે છે, 5 વાગે બસ પકડવાની છે એટલે હવે રખડીએ છે એટલામાં જાવું આરામથી. મસ્ત સિટી છે તેલેવી. પહેલી વાર આવ્યો પણ નહીં. હવે તો જો કે ઉપાધિ નથી. હવે તો ગમે તે પગારે કા શુક્ર શનિએ ખૂબી જ જવાનું છે અહીંયા. સામાન બમાન બધો લેવાઈ ગયો. હવે તેલેવીથી વળી પાછા ઘેર હાટું નીકળી ગયા. તેલેવી છે આવ્યા ને સામાન લીધો ને એવું બધું કર્યું. તેલેવી છે હાઈફા સિટી પૂગી ગયા. હાઈફા બસ સ્ટેન્ડ છે. અહીંથી વળી પાછું બસ સ્ટેન્ડ બસ બદલાવી અને મેન બસ સ્ટેન્ડે જવાનું છે. આ સિટી બસ સ્ટેન્ડ છે. અહીંથી મેન બસ સ્ટેન્ડ બદલાવી અને મેન બસ સ્ટેન્ડે જવાનું છે. ત્યાંથી 262ની બસ પકડવાની છે. આ જો હાઈફા બસ સ્ટેન્ડ છે. અહીંથી 1 નંબરમાંથી અમારે 261 નંબરની બસ પકડવાની છે. 22 મિનિટમાં આવી છે. सब रूम है इसमें थोड़ा प्रॉब्लम થઈ ગયો એટલે વિડિયો ન બનાવી એક આઈફાથી બનાવું છે ટાણે આઈફા સિટી છે ને રૂમે જઈએ છે. આપણે તેલેવીથી અહીંયા અહીંયા ભૂખતા 10-9 વાગી ગયા હતા એટલે વિડીયો નહોતો બનાવી તો પણ ટાણા બીજો દિવસ છે ને જો ટાણા બનાવું છે. અહીંયા બહુ મોડું થઈ ગયું હતું. મોબાઈલની ચાર્જિંગ એ પૂરું થઈ ગયું હતું. મેં જોઈ હટાણા મારો હૂતો છે. કાલે થાકી ગયો તો જીમનું હૂતોસ ને જો આપણા કંપનીવાળા લુગડા ને બધું થઈ ગયા છે. નવા ગરમ કોટ ને ટી શર્ટ ને એવું બધું દીધું છે. એવું થઈ ગયા છે કેમ કે ઠંડી બહુ પડે છે અહીંયા. ઠંડી બહુ પડે છે એટલે કોટ ને ઇનર ને એવું બધું થઈ ગયા છે. વિડીયો અહીંયા જ આપણે પૂરો કરીએ. તો વિડીયો જો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો મિલા બીજા વિડીયોમાં.